પાટણના વૃંદાવન બંગલોઝમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે કે જે જમાઈ પર જ ફોઈ સાસુની હત્યા કર્યાનો આરોપ છે। 5 લાખના દાગીના માટે સાસુની હત્યા કર્યાનો આરોપ છે। દાગીના માટે લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપ્યો। યોગેશ બકવાણાએ દેવું પૂરું કરવા માટે હત્યા કર્યાનો આરોપ છે। પાટણ પોલીસે જમાઈની ધરપકડ કરી છે અને દાગીના પણ તેની પાસેથી મળી આવ્યા। તો 5 લાખના દાગીના માટે સાસુની હત્યા કર્યાનો આરોપ છે। ઘટના પાટણના વૃંદાવન બંગલોઝની કે જ્યાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। જમાઈ પર જ ફોઈ સાસુની હત્યાનો આરોપ છે। યોગેશ મકવાણા કે જેણે દેવું પૂરું કરવા માટે આ પ્રકારે હત્યા કર્યાનો આરોપ છે। લૂંટ વિથ મર્ડરમાં આ ઘટના જે છે તેને અંજામ આપવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પાટણ પોલીસે જમાઈની ધરપકડ કરી છે। આ સાથે જ તેની પાસેથી દાગીના પણ મળી આવ્યા હતા। તો 5 લાખ રૂપિયામાં આ જમાઈએ સાસુને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ છે અને સમગ્ર મામલે ખુલાસો। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાયા છે। એઝાઝ, જમાઈની ધરપકડ કરવામાં આવી છે, શું વધારે વિગત? પાટણના વૃંદાવન બંગલોઝમાં વૃદ્ધની હત્યાનો જે મામલો હતો, વૃદ્ધ છે એક આખા ઘરના અંદર એકલી રહેતા હતા અને તેનો જમાઈએ ફાયદો ઉઠાવીને તેને લૂંટભીટ મર્ડર કર્યું છે। એટલે કહી શકાય કે જે રીતના જમાઈ છે તેની અવર જવર વારંવાર પરિવાર સાથે થતી હતી અને મુલાકાત થતી હતી, ત્યારે જમાઈ છે જે તે આર્થિક સંક્રમણના અંદર ફસાયેલો હતો ને તેને એનો મોકો જોઈને તે આવ્યો હતો અને તે વૃદ્ધની છે જે ઘરના અંદર એકલી હતી તે સમયે તેનું ગળું દબાયું હતું અને ગળું દબાયા બાદ તેની હત્યા કરીને ત્યાંથી જે પહેરેલા દાગીના હતા અને ઘરમાં જે સોનાના દાગીના હતા તમામ દાગીનાની ત્યાંથી લૂંટ કરી હતી, તેને લઈને ત્યાંથી ફરાર થયો હતો। ત્યારબાદ એ સોની બજારમાં તે સોનું છે તે વેચ્યું હતું અને તે પૈસા લઈને તે મહેસાણા જતો રહ્યો હતો। ત્યારબાદ પોલીસને તે બાતમી મળી હતી કે જે રીતના વૃદ્ધની હત્યા થઈ છે અને આરોપી છે આ રીતનું કાવતરું ઘડીને હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ એલસીબી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી હતી અને શોધખોળ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ આરોપીને પૂછપરછ કરતાની સાથે આરોપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આરોપી છે તેની ફોઈ સાસુ થતી હતી અને તેને યોગેશ મકવાણા જે આરોપી છે તેના દ્વારા તેને ગળું દબાઈને હત્યા કરીને સોનું લઈને ફરાર થયેલો। હાલ તો કહી શકાય પોલીસ દ્વારા 5 લાખ જેટલું સોનું છે તે કવર કરવામાં આવ્યું છે અને આરોપીની વધુ પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કેમ કે તેના સાથે કોઈ અન્ય વ્યક્તિઓ જોડાયા હતા, કોણ હતું તેને લઈને પોલીસ હાલ તો તે તપાસ કરી રહી છે। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।